કેમ છે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। આજે એક મસ્ત તમે સ્વીટ આઈટમ બનાવવાની છો, ગુલાબ જાંબુ। તો તેના માટે આપણે ચાસણી માટે પહેલા ઇલાયચી નાખવાનું છે સ્વાદ માટે। તમે હમણાં પહેલા ઇલાયચી લઈ લો અને અમે ઝીણું ઝીણું કરી દઈએ। तो जो इलायची मैं छूलती छू हमारा के वीर तो जो આવી રીતે મિક્સ કરવાનું છે પહેલા, પછી નાખવાનું છે એમાં દૂધ અથવા પાણી। તમને પાણી તો પાણીથી પણ બાંધી શકો તમે લોટ। તો જો મેં આ ગોલ્ડનું દૂધ લઈ લીધું છે। જો અહીંયા થોડું દૂધ નાખ્યું છે, પછી આવી રીતે હળવા હાથેથી લોટ બાંધવાનો, મિક્સ કરવાનું બધું। આમાં ગઠ્ઠા નહીં રહેવા જોઈએ, એકદમ મસ્ત નરમ થઈ જવો જોઈએ લોટ। राजधर्म की दृष्टि से समर्था उचित है, किंतु राजधर्म राज्यों से बटोर लिया करता है। तो जो गाइस लोट થઈ ગયો છે મસ્ત એકદમ। તો હમણાં એને આપણે 40 ભાગમાં વેચી દેવાનું, એટલે કે 40 લાડુ બનાવવાના નાના નાના। 50 બનાવની, 50 કે બની જાય ને, પણ નાના નાના બને। તો જો ગાઈસ હાથમાં થોડુંક હવે તેલ લઈ લેવાનું, આવી રીતે હાથમાં તેલ લઈ લેવાનું। સાઈઝના રાઉન્ડ રાઉન્ડ કરીને લોવા બનાવી દેવાનું મસ્ત ગોળ ગોળ લાવવાનું। તો જો આટલી સાઈઝ અમે રાખી છે, અહીંયા મૂકી દેવાનું। આવી રીતે 40 બનાવવાના છે। જો તો બહુ બધા બાકી છે। તો એ રીતે જો અમારે જેમ કોણ આવું બધું નાસ્તા માટે આવું કરે, આ રાજનની ફરમાઈશ છે આજે ગુલાબ જાંબુ ખાવાની, એટલે મેં મહેનત કરતી છું આજે। કેવો લાગે કહેજો હે, અને જેણે જેણે ખાવો એ બી આવે। ગાઈસ ફાઇનલી મારા ગુલાબ જાંબુ થઈ ગયા છે 40 પીસ। તો હમણાં તેલ ગરમ કરવાનું છે અને આ તળી નાખવાના છે। તો જો આટલા બન્યા 200 ગ્રામ લોટમાંથી। તો ચલો હવે એને ફ્રાય કરીએ આપણે। તો ગાઈસ મેં હમણાં ફ્રાય કરતી છું, લો મીડિયમ પર રાખવાનું। જો આવી રીતે ધીમે ધીમે ઉપર આવી જાય એટલે તેલ થઈ ગયું છે। ગાઈસ આ ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી એને તળવાના છે, એકદમ ધીમી આંચ પર। મીડિયમ આંચ રાખવાની। ક્રિસ્પી નથી થયા હજુ, થોડાક થઈ જાય પછી બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી એને તળવાના। તો મજા આવશે ને આજે ખાવાના। મસ્ત રેસીપી છે એકદમ, મારી ફેવરેટ, મારી બી અને રાજનની બી। તો ગાઈસ આજે રાજનની ફરમાઈશ ડિશ બનતી છે। જો દેખાવમાં કેટલા મસ્ત છે ને દેખાતા।
બધાને જોઈને મોઢામાં પાણી આવી જાય. જે ખાવાના હોય તે ટેન્શન નહીં લેતા આવી જજો. અને એક બાજુ મેં ચાસણી બનાવી દીધી છે. તો ઇલાયચીનો પાવડર છે નાખ્યો છે એની અંદર, અને ખાલી ખાંડ નાખવાની છે. એને ઠંડી પડવા માટે મૂકી દીધી છે અમે. જો ગાઈસ વધારે નહીં કરીએ. આવી રીતે તેલ નીતારીને પછી તળી દેવાના. તો જો આ મતલબ પહેલા ગુલાબજાંબુ કેમ અમારા ગુલાબજાંબુ ફ્રાય કરી દીધા છે મેં, અને આ ચાસણી પણ થઈ ગઈ છે સરસ મજાની. તો જો કેવી છે, આવી રીતે આમ કરીને નાખી દેવાના, ખાલી આમ ડીપ કરી દેવાના ચાસણીમાં. જો આવી રીતે ધીમે ધીમે જો કેવા દેખાય છે, મસ્ત ને, એકદમ યમી યમી. જો ગાઈસ બની ગયા છે આપણા ગુલાબજાંબુ. તો જો ચાસણી પણ મેં આવી રીતે ઘાટી રાખી છે. આપણે થોડીક વારમાં પાછા તમને બતાવીશું કે કેવા છે આપણા ગુલાબજાંબુ. તો ફાઇનલી હવે એને આપણે મૂકીએ. બાય બાય.